शीश झुका दे मेरे गिरिराज के शरण में, श्रद्धा से शीश झुका दे गिरिराज के शरण में। આ બાજુ કૃષ્ણ એમ કહેવાય કે પછલી આંગળી પર ભગવાન ગિરિરાજ ગોવર્ધનને તોડ્યો છે. પણ ઇન્દ્રને એટલો અભિમાન આવ્યો હતો. અહીંયા ભગવાનને ગિરિરાજને શા માટે તોડ્યો? ટચલી આંગળીથી. એટલે તો આપણે આરતીની અંદર ગાઈએ છીએ ને, ટચલી આંગળીએ ભગવાને ગોવર્ધનને તોડ્યો છે. પેલા ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. ભગવાન દરેકનો અભિમાન હોય ને, અભિમાનનો અહંકારનો પાર ઉતારે એ કૃષ્ણ છે, ભગવાન છે. ભગવાને ગિરિરાજની પૂજા શા માટે કરાવી? ભગવાન કૃષ્ણએ અહીંયા પ્રકૃતિની પૂજા બતાવી છે, એટલા માટે ગિરિરાજની પૂજા કરાવી. બાબા નંદ બાબા, ઇન્દ્રની પૂજા નહીં, અગ્ર પૂજા થાય તો મારા ગિરિરાજની થાય. કૃષ્ણ છે ને એ ક્રાંતિકારી છે, યુગ પુરુષ છે ભગવાન. જેને બતાવ્યું કે આનું જતન કરવું જોઈએ. આપણે વૃક્ષ વાવીએ તો આપણે કહીએ કે ભાઈ વરસાદ આવે, પણ અત્યારે વૃક્ષ કોઈને વાવવા